ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે અને આપણા મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ છે। ગૃહમંત્રીની વાત કરીએ તો તે ગેરકાયદે ચાલતા કામોના શટર બંધ કરાવી દે છે અને બુલડોઝર ફેરવી દે છે અને ઘણા બીજા નેતાઓ પણ છે જે પ્રયત્ન કરે છે કે ગુજરાતને વિકસિત અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવીએ, પણ સિસ્ટમમાં રહેલા કીડાને કોણ સાફ કરશે તે સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે મંત્રીથી લઈને અમુક ઉચ્ચ અધિકારીઓ છે મસમોટા કૌભાંડ કરે છે અને તેને કોઈ રોકી શકતું નથી। નમસ્કાર, આપની સાથે હું ભૂપતિ વિશાવડિયા। જ્યાં જોવો ત્યાં સરકારી કામમાં ગેરરીતિ થતી હોવાની ઘટનાઓ સામે આવે છે, પછી મંત્રી પુત્રો હોય કે ગામના સરપંચ, કોઈ એવું દૂધનું દોયેલું નથી કે જેમણે રૂપિયાનો ભ્રષ્ટાચાર ન કર્યો હોય। મનરેગા કૌભાંડે સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી, ત્યારે ગીર સોમનાથમાં પણ એવી ઘટના બની છે। ગીર સોમનાથમાં વધુ એક કામમાં ગેરરીતિ થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ગીર સોમનાથના સુત્રાપાડામાં જેટીના કરોડોના કામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે, જેમાં નિર્માણાધીન બ્રેક વોટર જેટી મોન્સૂનના પ્રારંભે જ ધોવાઈ ગઈ છે। 350 કરોડના ખર્ચે જેટી નિર્માણનું કાર્ય કરવામાં આવી રહ્યું છે, પણ કામમાં ભયંકર ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે। નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરાતું હોવાના પણ આક્ષેપો લાગ્યા છે અને આ મામલે સ્થાનિક ભાજપના આગેવાનો જ આગળ આવ્યા છે। આ બાબતે જ માછીમાર સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ આગામી સમયમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત પણ કરશે। ત્યારે પૂર્વ ભાજપ પ્રમુખ સુત્રાપાડા શહેર તથા મહામંત્રી સુત્રાપાડા શહેર ભાજપનું શું કહેવું છે તેના પર નજર કરીએ। સુત્રાપાડા શહેરમાં સુત્રાપાડા બંદર ખાતે આવેલી જેટીનું નિર્માણ કાર્ય ચાલુ છે। માછીમાર ભાઈઓની રજૂઆત અનુસંધાને 3 દાયકાથી રજૂઆત હતી। અમારી સરકારે પ્રોજેક્ટ મંજૂર કર્યો, અંદાજે 350 કરોડનો પ્રોજેક્ટ મંજૂર કર્યો અને શ્રીપતિ એસોસિએટ્સ નામના કોન્ટ્રાક્ટરને કામ આપેલું છે। ગઈકાલે અમે બધા અહીંયા આવેલા, અમારા ધારાસભ્યશ્રી સાથે હતા, અમારા પૂર્વ શહેર ભાજપ પ્રમુખશ્રી હતા, બંદરના તમામ આગેવાનો હતા, બંદરના લોકો પણ હતા। અમે આવીને સ્થળ ઉપર જોયું તો બ્રેક વોટરનો જે પાળો છે એ આખો ધોવાઈ ગયેલ છે અને સ્થળ તપાસ કરતા જોવા મળ્યું કે આ શ્રીપતિ એસોસિએટ્સ નામના કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવે છે, એના કારણે આ બધું બન્યું છે ને 2026માં કામ પૂર્ણ કરવાનું છે। તો આ કામ અત્યારે 35% થયું છે, એમાં 15% તો પાછું નુકસાન થઈ ગયું છે, 80% બાકી રહી છે। પૂર્ણ થઈ જશે તોય આ હલકી ગુણવત્તાના મટીરિયલના હિસાબે ભવિષ્યમાં આ કામગીરી આની નબળીના હિસાબે માછીમારોને જે લાભ મળવો જોઈએ એ લાંબા ગાળા સુધી જેટીનો લાભ નહીં મળે અને અમારી સરકારના જે ફાળવેલ પૈસાનું આ કોન્ટ્રાક્ટર દ્વારા પૈસાનું પાણી કરવામાં આવે એવું જોવામાં આવેલ। અમે માનનીય મુખ્યમંત્રી સાહેબને વિનંતી કરીએ છીએ કે આજે માછીમાર ભાઈઓનો વર્ષો જૂનો પ્રશ્ન હતો એ આપણી સરકારે મંજૂર કરેલ છે, તો આ કોન્ટ્રાક્ટર ઉપર યોગ્ય કાર્યવાહી કરી અને યોગ્ય રીતે હાર્બરનું કામ થાય ને યોગ્ય જે નિયમ મુજબ હાર્બરનું નિર્માણ થાય એવી અમારી રજૂઆત છે। સ્થાનિક લોકો જ્યારે ભગાભાઈ બારટને આ મુદ્દે રજૂઆત કરવા પહોંચે છે ત્યારે તેઓ સ્થળ તપાસ કરવા આવ્યા હતા અને તેમણે પણ જોયું કે ખરેખર આ કામમાં કેટલું ભ્રષ્ટાચાર થયો છે, કેટલી નબળી ગુણવત્તાની કામગીરી થઈ છે, મટીરિયલ છે નબળી ગુણવત્તાનું વપરાયું છે। તે લોકો જ્યારે સ્થળ પર ગયા હતા તે દ્રશ્યો જોઈએ। કારણે આખી પરિસ્થિતિ આજે દરિયાકાંઠે આ તમામ જોઈ રહ્યો છું। મને આજે મળેલી ફરિયાદો, ટેલિફોનિક ફરિયાદોને કારણે હું સ્થળ વિઝિટ માટે પણ આજે આવ્યો છું અને આપણે અહીંયા બધા જોઈ રહ્યા છે કે આખો બ્રેક વોટર છે ત્યાંથી ત્યાં સુધી આખું દરિયામાં જતું રહ્યું છે। એવી જ પરિસ્થિતિ અહીંયા પણ થવાની, કારણ કે કાચું મટીરિયલ નાખ્યું છે, જે ટનેજ ટાઈપના પથ્થરો એ પણ નથી નાખ્યા
એટલે આવનારા સમયમાં બ્રેક વોટર બિલકુલ રહેવાનું નથી. ખરેખર જે પ્રમાણે અત્યારે ભારતીય જનતા પાર્ટી છે એના નેતાઓનો ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે, એના ખુલ્લો પાડનારા લોકો પણ ભારતીય જનતા પાર્ટીના છે. એટલે ક્યાંક ને ક્યાંક સ્થાનિક લેવલમાં જે નેતાઓ છે તે હવે સક્રિય થઈ ગયા છે. તેઓ ખરેખર પ્રજાના કામ માટે જ ચૂંટાયા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના જ નેતાથી લઈને ધારાસભ્યથી લઈને સરપંચ સુધીની તમે વાત કરી લો તો તેઓ જ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલા કામગીરી ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે અને થતા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડી રહ્યા છે. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.